દેખાય ને જો પિંક લગાડે છે જો. તો ગાઈસ આપણે જાદુ ચાલુ થઈ ગઈ છે જો. તો ગાઈસ અત્યારે આપણે ડોડા ભરી રહ્યા છીએ અને મજૂર આપણે લઈ લીધા છે. એક આ છે આપણો મહેમાન છે જે મજૂર તરીકે કામ કરી રહી છે અને આ છે આપણો કાયમી લેબર. આપણે માલિક છે આ બધા મજૂર. અત્યારે છે ને ગાઈસ બરાબર તડકો છે અને તડકામાં આપણું કામ ચાલુ છે. હાય કાકી રેડે આપણા વિડીયો બનાવવાના ચક્કરમાં આપણું કામ બગડતું જાય છે ને. ઉભી રહે કોઈ ના તો ગાઈસ આટલા કોથળા આપણે મકાઈ ભરી દીધી છે એટલે કે ડોડા ભરી દીધા છે. શર્મિષ્ઠા નામ એને એકદમ કેમેરામાં ભાવે મસ્ત મજાની સ્માઈલ આપી દે. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને અહીંના બધા ડોડા ભરી દીધા છે અને આ છે શર્મિષ્ઠાબેન. કેવું ભરી દીધા ને શર્મિષ્ઠા? હા ને હિન્દીમાં બોલવા વાળી છે, આપણી ગુજરાતી નથી, હિન્દી લેંગ્વેજ વાળી છે. હા શું ને હિન્દી આવડે ને તને? ચાલ હા માં ભરવાનો હિન્દી લેટા કરો. તો ગાઈસ હવે છે ને થોડુંક આપણા તડકામાંથી રાહત મળશે કારણ કે હવે આપણે અંદર જઈએ છીએ અને આ જો થોબી કપડા ધોવે છે. તો હવે અંદર ના ભરવાના છે આપણે. તો ગાઈસ આ છે આપણે અહીં પણ ભરવાના બાકી છે, પછી આગળ છે ભરવાના, આ બાજુ છે, એટલે ભરવાના તો બહુ બધા છે પરંતુ મને લાગે ત્યાં સુધી આપણે થેલી કમ પડવાની એટલે જેટલા ભરાય એટલા ભરી દઈએ. જો થોડી કઈ ભરેલી છે પછી આપણે સફેદ ને પાછળ અલગ રાખવું પડશે. પછી તો બધું ચાલુમાં એડજસ્ટ થઈ જશે પરંતુ જેટલી થેલી છે એટલા છે ને આપણે ભરી દઈએ. કેવું હા છે ને શર્મિષ્ઠા? હા 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 પાછી હા કે ગુજરાતી બોલે બાદ બહુ બધે શું કહેવાય એક નંબર આપણે હિન્દીમાં બોલવા વાળી છે. આપણી મહેમાન છે એટલે છે ને આપણે એને બરાબર કામ કરાવીએ છીએ. મહેમાન હોય એને કામ જ કરાવવાના એમ. મહેમાન એક દિવસનું હોય પછી એક દિવસ કરતાં વધારે એટલે કામ ફૂલ કરાવવાનું. મન દુઃખ નથી થતું ને શર્મી? હે ઉદાસ થઈ ગઈ છે નહીં? મીઠી મીઠી સ્માઇલ જો કેટલી મસ્ત મજાની ક્યુટ સ્માઇલ. તો ચાલો ગાઈસ ફટાફટ ભરી દઈએ છીએ અને પછી મળીએ છીએ થોડી વાર પછી. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ડોડા ભરી દીધા છે. જેટલી થેલી હતી ને એ બધી થેલીની અંદર આપણે ભરી દીધા છે. જો આ બધી ભરીને મૂકી દીધી છે, થોડીક પહેલે છે, થોડીક આ છે, એટલે જેટલી પણ થેલી હતી ને એની અંદર આપણે બધા ભરી દીધા છે અને હજુ તે આ પણ ભરવાના છે. બાકી થેલી પૂરી થઈ ગઈ છે. શર્મિષ્ઠાને જો લિપ્સ લગાડ, લિપસ્ટિક પણ નહીં દેખાતે એમ પિંક કલરની છે પરંતુ આ બાજુ આવી તો દેખાય. આ બાજુ કે તે હા બતાવે થોડીક નજીક હા દેખાય ને જો પિંક લગાડે છે. જો શર્મિષ્ઠાની તાકાત તો તમે જોજો સામેથી દેખાડવા છે. જો કેટલી હિંમત વાળી ગયા. તો ગાઈસ હવે છે ને તમને એક જાદુ બતાવું છું. આ લિપસ્ટિક તમે જોઈ શકો છો. જો ગ્રીન કલરની છે પરંતુ આપણે છે ને પિંક કલરની બનાવી દઈએ. જો મસ્ત મજાનો આપણે જાદુ શીખી ગયા છે ને તમને જાદુ બતાવું છું. શર્મિષ્ઠા આપણી પેપર લાઈક આગળ લાય. તમે જોઈ શકો છો ગાઈસ આ ગ્રીન છે બરાબર. આપણે છે ને અહીં થોડું છે ને ખસીએ બરાબર. આ ગ્રીન જ દેખાય છે ને? જો આ થોડોક તડકો આવે છે એટલે તમને આ ગ્રીન છે બરાબર. આપણે છે ને થોડું ઘણા ને તો ગાઈસ આપણે જાદુ ચાલુ થઈ ગયું છે. જો હવે શર્મિષ્ઠા થોડું લગાડ ભીનું કરીને. જો હવે છે ને પિંક કલરનું થશે. જો એ થઈ ગયું ને? જો હતી ગ્રીન કઈ ગઈ આપણે લિપસ્ટિક આ રહી. જો શર્મિષ્ઠાના હાથમાં આ છે પિંક, આપણે શું કહેવાય ગ્રીન લીલા કલરનું છે પરંતુ થોડી વાર પછી છે ને ગાઈસ એની અંદર શું કહેવાય આમ રાસાયણિક પ્રક્રિયા થાય એવું લાગે છે જેના કારણે છે ને આ લીલામાંથી આપણે પીળું થઈ જાય. પીળું નહીં આપણે શું કહેવાય પિંક ગુલાબી થઈ જશે. જેમ આ લિપસ્ટિક કલર બદલે છે ને એમ કોણ ગર્લ્સ પણ કલર બદલે છે. તો એટલે જ આનો ઉપયોગ વધારે કરે છે. આનો ઉપયોગ વધારે કરે છે ને એટલે એ બધા શું કહેવાય એમ રંગ બદલતા થઈ જાય છે એમ. મોટા ભાગે એવું થતું હોય છે પરંતુ કોઈ કોઈ કિસ્સાઓ બનતો હોય છે જેના શું કહેવાય એમ આ તો લાલી સાથે સરખાવાય નહીં પરંતુ આપણે શું કહેવાય લિપસ્ટિક સાથે સરખાવાય નહીં પરંતુ આપણે છે ને આજે એક્સપેરિમેન્ટ થઈ ગયું એમ જેના કારણે જો શર્મીને પણ હોટે લગાવ્યો છે. દેજો ને પિંક કલરનો. જો હવે છે ને સ્માઇલ પણ નહીં કરતી. તો આવું બધું ચાલે છે ગાઈસ. તમને જાદુ બતાવ્યું છે ને
પહેલાં આપણે